રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણ પલટાયું છે। અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। શામળાજી સહિતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભિલોડા તાલુકામાં પણ જોવા મળ્યો વાતાવરણમાં પલટો। વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન બદલાઈ ગયું। વાતાવરણમાં બદલાવથી લોકોને ગરમીથી રાહત મળી છે। શામળાજી ભિલોડા સહિત અરવલ્લીના અનેક વિસ્તારોમાં વાતાવરણ બદલાયું। વલસાડ જિલ્લામાં એટીએસ અને વલસાડ એસઓજીનું સફળ ઓપરેશન। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના કુંતા ગામેથી મેફેડ્રોન ડ્રગ્સને લઈને મોટી કાર્યવાહી કરી। કુંતા ગામે ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। 2 આરોપીની પણ ધરપકડ થઈ છે। એક આરોપી વોન્ટેડ છે। 72 લાખથી વધુની કિંમતનું 2.37 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત થયું છે। અંદાજિત 500 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરાયું છે। ફરી એકવાર વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વલસાડથી ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, કઈ રીતે આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું? जी बिल्कुल, જે રીતે વલસાડ એસઓજી પોલીસ અને ગુજરાત એટીએસ ને મળેલી બાતમીને આધારે બંને ટીમોએ છે વાપીના છેવાડે આવેલા કુંતામાં એક ભંગારના ગોડાઉનમાં રેડ કરી હતી। આ ગોડાઉનની ઓફિસમાંથી પ્રવાહી સ્વરૂપમાં છે મેફેડ્રોન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો। તપાસ કરતા છે ત્યાંથી સ્થળ પરથી 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે અને જે ડ્રગ ઝડપાયું છે તે 2.37 કિલો જેટલું ડ્રગ્સ હોવાનું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 72 લાખથી વધુ હોવાનું બહાર આવી રહ્યું છે। અત્યારે પોલીસે અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે રાજેશ મૌર્ય નામના સરીગામના એક વ્યક્તિને છે વોન્ટેડ જાહેર કર્યો છે। આમ પોલીસે એસઓજી અને એટીએસની આ સંયુક્ત છે ઓપરેશનને કારણે વાપીની અંદર ચાલતા છે ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે અને હજુ પણ આ કૌભાંડની અંદર મોટા છે એનો રેલો દૂર સુધી જાય તેવું લાગી રહ્યું છે। જી આભાર ભરત, માહિતી આપવા માટે। અને હવે વાત જમ્મુ કાશ્મીરમાં ગુજરાતીઓનું થયેલું રેસ્ક્યુની। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ગુજરાત સહિતના પ્રવાસીઓ ફસાયા હતા। ટેકનિકલ ખામીના કારણે ગોન્ડોલા રાઇડ્સ બંધ થઈ ગઈ અને પ્રવાસીઓ રોપવેમાં જ અટવાઈ ગયા હતા। આ તસવીરો તમે જોઈ શકો છો। અહીંયા આ જ રોપવેની અંદર પ્રવાસીઓ ફસાયા। લગભગ 1000થી વધુ પ્રવાસીઓ અલગ અલગ જે રાઇડ્સ હતી તેમાં રોપવેમાં ફસાઈ ગયા હતા। સૌથી વધુ રાજકોટ, અમદાવાદ સહિતના પર્યટકો ફસાયા હોવાનું ખુલ્યું હતું। અનેક પ્રવાસીઓનું ફાયર, એનડીઆરએફ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રવાસીઓએ વિડીયો બનાવીને વાયરલ કર્યા। ત્યાંની સ્થિતિ પણ વર્ણવી, સાથે જ કોઈ જવાબદાર અધિકારી ન હોવાનો દાવો પણ કર્યો હતો। સ્થાનિક લોકોએ પણ પ્રવાસીઓને બચાવવા અથાગ પ્રયત્નો કર્યા। એટીવી બાઇક સવારો, પ્રવાસી માર્ગદર્શકો અને પુણેના રહેવાસીઓ, અન્ય સંબંધિત લોકોનો પણ સમાવેશ થયો છે। વીજળી વિભાગે પણ મહત્વની ભૂમિકા ભજવી અને વીજળીની યોગ્ય વ્યવસ્થા કરી આપી। તો બચાવ કામગીરી દરમિયાન નાયબ મુખ્યમંત્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને આ દરમિયાન એલજી મનોજ સિંહા વ્યક્તિગત રીતે તમામ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા। સીએમ ઉમર અબ્દુલ્લાએ સમગ્ર ઘટનાને લઈને નિવેદન આપ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી, બચાવ કામગીરી સંપૂર્ણપણે ચાલુ છે। બચાવ કામગીરી વિશે વિગતો આપતા પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે પ્રવાસીઓના જીવ બચાવવા માટે બધાએ સાથે મળીને કામ કર્યું। તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે, બચાવી લેવાયા છે। ગુલબર્ગની અંદર અત્યારે જે કાશ્મીર પ્રવાસે આવેલા માણસો છે એ કોન્ડોલા રાઇડ, જે ફેઝ 1ની રાઇડ બંધ છે, કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અહીંયા અને હજારો પેસેન્જરો પ્રવાસીઓ અહીંયા મુશ્કેલીમાં મુકાયેલા છે। કોઈ જવાબદાર અધિકારી નથી, કોઈ રિફંડના પૈસા પાછા નહીં મળે એવું જાણવા મળે છે। અને અહીંયા કને આવ્યા હતા આપણે અહીંયા ગુલમર્ગમાં, તો આ રોપવે બંધ થઈ ગયું, તો હવે એ લોકો એમ કહે છે કે ચાલુ નહીં થાય, તો એની કંઈક રિસ્પોન્સિબિલિટી બને છે ને, કંઈક જવાબદારી બને છે કે અમને પાછા લઈ જવાની। પણ હેરાનગતિ બહુ છે ને અમને કોઈ જવાબ મળ્યો નથી। નાના બાળકો સાથે છે ને બધા બહુ હેરાન થાય છે। सबसे पहले उनको टीम को ऊपर ले गए। जब हम ऊपर पहुंचे तो हमने वहाँ पे देखे कि बहुत सारे लोग हैंडीकैप्ड लोग थे हमारे पास वहाँ पे, जो सीनियर सिटीजन्स थे या कोई हार्ट पेशेंट्स थे, तो हम लोगों ने उनको रेस्क्यू करना चाहिए। पहले हमें ये लगा कि शायद 30-40 गाड़ी ठीक हो जाएगी, शायद उतना बड़ा नहीं होगा, बट जैसे हमें लगा कि हाँ इनकी तादाद ज़्यादा है, टूरिस्ट की भी तादाद ज़्यादा है, और जैसे हमारे जितने भी डिपार्टमेंट्स की जितने भी अथॉरिटीज़ आ रही हैं उनके लिए भी हमें ATVs लगेंगी, तो हमें बहुत वो सब कुछ अच्छे से हमने हैंडल किया। सबसे पहले तो मैं ये बताना चाहूँगा कि इंडियन आर्मी अकेले नहीं है इस रेस्क्यू में, इसमें बाकी एजेंसीज भी शामिल हैं। खास करके केबल कार कॉरपोरेशन का रिस्पांस काफ़ी अच्छा था। जम्मू एंड कश्मीर पुलिस की टीम्स है, SDRF NDRF की टीम्स है,
और इसके अलावा इंडियन आर्मी ने जो भी सपोर्ट दे सकते हैं, गाइड कर सकते हैं, एक्टिविटी कोऑर्डिनेट कर सकते हैं, उसको किया। गुलमर्ग में रेस्क्यू ऑपरेशन मुकम्मल हो गया है और अभी ऊपर जितने भी टूरिस्ट थे और उन्हें अब ATV के ज़रिए से नीचे लाया जा रहा है और गंडोला जितने भी केबिन्स है और उनमें से सभी टूरिस्ट्स को बहिफाजत यानी नीचे लाया गया है। और सुबह सवेरे से दोपहर से जो रेस्क्यू ऑपरेशन चला है और काफ़ी यानी मुश्किल रेस्क्यू ऑपरेशन रहा है जिसमें तमाम चाहे सिविल एडमिनिस्ट्रेशन हो, केबल कॉरपोरेशन के तमाम इंतज़ाम मुलाजमीन है या टेक्निकल टीमें हैं और यहाँ जम्मू कश्मीर पुलिस, आर्मी, सभी लोग इसमें जुड़े रहे। और आप देख सकते हैं तस्वीरों में किस तरह से यहाँ इस कठिन जंगल से, कठिन रास्ते से यहाँ ATV बाइक्स पे इन्हें नीचे लाया जा रहा है और मुकम्मल तौर पे अब रेस्क्यू ऑपरेशन ख़त्म हो गया है। और इसमें जितने भी सिविल है और यहाँ पे आप बताएं कितना मुश्किल रहा इसमें आप शामिल रहे यहाँ के स्टेक होल्डर्स, टूरिस्ट गाइड्स। जी बहुत दिन भर ये रेस्क्यू ऑपरेशन चला 1 बजे से, काफ़ी मुश्किल था, कठिनाइयों का सामना करना पड़ा क्योंकि बारिश जो थी पूरे दिन हो रही थी। चलो अल्हम्दुलिल्लाह कोई कैजुअलिटी वगैरह नहीं हुए, नहीं कोई इंजर्ड हुआ है। हम शुक्रगुजार हैं हर एक बंदे के जिसने भी इसमें हेल्प किया है, चाहे कोई लोकल हो, नॉन लोकल हो, स्टेक होल्डर हो, कोई भी हो, हर एक बंदे ने हेल्प किया है। તમિલનાડુના રામનાથપુરમ વિસ્તારમાં જંગલી ભેંસનો આતંક, થોંડીના ભરચક વિસ્તારોમાં જંગલી ભેંસના આટાફેરાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા, ભેંસને પકડી જંગલમાં છોડવા ગ્રામજનોની ઉગ્ર માંગ। તમિલનાડુમાં નીલગિરી રોડ પર અચાનક રસ્તો ક્રોસ કરવા દોડ્યો વાઘ, કાર ચાલકે લગાવી ઇમરજન્સી બ્રેક, નીલગિરી નજીક કારની હેડલાઇટના અજવાળામાં રસ્તો પાર કરતો વાઘ કેમેરામાં કેદ। કાશ્મીરના ગુલમર્ગમાં ગોંડોલા રાઇડ ખોટકાઈ, રાજકોટ, અમદાવાદના પ્રવાસીઓ સહિત 1000થી વધુ લોકો ફસાયા, અદ્ધરશ્વાસે લટક્યા હતા પર્યટકો। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, રોપવે બંધ થતા જવાબદાર સ્ટાફ ગાયબ હોવાનો પ્રવાસીઓનો ગંભીર આક્ષેપ। વડોદરામાં સફાઈ અભિયાનમાં ફોટો સેશનનો આક્ષેપ, સોસાયટીના ખાલી ડસ્ટબિનમાં કચરો નાખી ફોટો સેશન કરતા કર્મચારીઓનો વિડીયો વાયરલ। વોર્ડ નંબર 12માં ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓએ ઢોંગ કર્યો, જાગૃત મહિલાઓએ કેમેરામાં ઝડપી લીધા। છોટાઉદેપુરમાં નેતાઓ બન્યા ચાકતા, તાલુકા પંચાયત બનાવવાની ખુશીમાં ભૂલ્યા ભાન, ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળ્યા રમેશ રાઠવા, સાંસદના બંદૂકવાળા વિડીયો બાદ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખનો વિડીયો પણ વાયરલ। છોટાઉદેપુરમાં સાંસદના બંદૂક સાથેના વિડીયો મામલે તપાસ, છોટાઉદેપુરના SP ઇમ્તિયાજ શેખનું નિવેદન, હથિયારથી ફાયરિંગ થયું કે નહીં, લાયસન્સ છે કે નહીં સહિતની દિશામાં તપાસ ચાલુ। અમદાવાદ મનપાના ફૂડ વિભાગે છાસવાલા એકમને ફટકાર્યો દંડ, ગ્રાહકની ફરિયાદ બાદ મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી, 25,000નો ફટકાર્યો દંડ। પોલિટેકનિક 4 રસ્તા પાસે આવેલી છાસવાલાના મિલ્ક શોપમાંથી નીકળ્યો હતો બંદો, દસક્રોઈમાં છાસવાલાની ફેક્ટરીમાં થશે તપાસ।